ભાવનગર શહેરમાં એક સગીરા અને યુવાન સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય, પરંતુ આ સંબંધ સગીર પ્રેમિકાએ પૂર્ણ વિરામ મૂકી દેતા વાતને લઈ ગીતરા ગયેલા પ્રેમી સાગરીત સાથે સગીરાને ઘરમાં ઘૂસી સગીરાના માતા પિતા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ હુમલો કરનાર પ્રેમીની ધરપકડ કરી છે. ભાવનગર શહેરમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સગીરાને ઉમંગ ઉર્ફે પીગો મનોજ સોલંકી સાથે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હોય, પરંતુ સગીરા સંબંધ રાખવા માંગતી ન હોય. આથી તેમણે ઉમંગ સાથે વાતચીત બંધ કરી પ્રેમ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દેતા આ વાતને લઈ રોષે ભરાયેલા ઉમંગે ગત રાત્રે તેના મિત્ર પરેશ જોગીને લઈ સગીરાના ઘરે ગયો હતો અને ઉગ્ર ઝઘડો કરી ઉમંગ તથા પરેશ એ સગીરાની માતા સાથે તથા પિતા પર ધારિયા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ઘરમાં સામાનની તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરાની માતાએ જનરક્ષક વાનને કોલ કરતા ઉમંગનો મિત્ર પરેશ ફરાર થઈ ગયો હતો. જ્યારે ભરતનગર પોલીસે ઉમંગની ધરપકડ કરી હતી અને ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સગીરાની માતાએ ઉમંગ તથા પરેશ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે. વંશિકા સિંધી કેપ એમાં એવું થયું કે ઈ છે ને 2 છોકરા આયા હતા ઘરે અને પેલા મારા મમ્મી પપ્પા હારે બોલાચાલી કરી અને પછી છે ને ઈ સીધું મારા પપ્પાને ધારિયાનું ઘા કરી દીધો. ઈ આનંદનગરમાં રહે છે, પિંગો નામ છે. એમાં એવું છે કે હું એમની હારે બોલતી એમાં એવું બધું થયું અને હું એમની હારે સંબંધ ન રાખું તો એ મને ધમકાવે કે હું તને મારી નાખીશ ને એવું બધું. ઈ 2 જણા હતા. શું હથિયાર લઈને આવ્યા હતા? ઈ ધારીઓ ને ધોકા ને એવું બધું. મારવા માટે ક્યાં આવ્યા હતા? અહીંયા મારા ઘરે સિંધી કેપમાં મારા પપ્પાને, મને, મારા મમ્મીને ત્રણેયને. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.